નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત કરીએ છીએ। આજે સમાચારમાં આપણે જોઈશું કે કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ખેડૂતોનો હાલ બેહાલ થઈ ગયેલો છે। રાજ્ય સરકાર ખેડૂતોની સાથે આવેલી છે અને અત્યારની જો વાત કરીએ તો મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ સંદર્ભે ખાસ અત્યારે મીટિંગ ચાલી રહી છે। શું નિષ્કર્ષ નીકળશે તે પણ આપણે સમાચારમાં આગળ જતા દેખાડીશું। સાથે જ બીજી એક વાત છે કે ચૂંટણી પંચ દ્વારા SIRની બીજો તબક્કો ગુજરાતમાં પણ શરૂ થઈ ગયેલો છે। બિહારની વાત કરીએ તો બિહાર વિધાનસભામાં ચૂંટણી જબરજસ્ત એની ચરમસીમાએ પહોંચી ચૂકેલી છે। બધા જ પોતપોતાના પક્ષના લોકોને ઉમેદવારોને જીતાડવા માટે ખાસ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। પણ આજે સાંજે બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થઈ જવાના છે। બીજા અનેક સમાચારો છે, પણ શરૂઆત કરીશું હેડલાઇન્સથી। રાજ્યમાં કમોસમી વરસાદથી નુકસાનની સહાય અંગે મહત્વની બેઠક। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને બેઠકનું આયોજન। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિત અધિકારીઓ બેઠકમાં હાજર। પંચ દ્વારા SIRના બીજા તબક્કાનો આજથી પ્રારંભ। ગુજરાત સહિત 9 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશના 51 કરોડ મતદારોનો થશે સમાવેશ। આજથી 4 ડિસેમ્બર સુધી BLO દ્વારા ઘરે ઘરે જઈ કરાશે કામગીરી। 9 ડિસેમ્બરે જાહેર કરાશે હંગામી મતદાર યાદી। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પ્રસંગે રાજ્યમાં એકતા માર્ચના આયોજન અંગે પ્રેસ કોન્ફરન્સ। અમદાવાદમાં 8 થી 20 નવેમ્બર દરમિયાન 16 વિધાનસભામાં એકતા પદયાત્રાનું આયોજન। યાત્રા દરમિયાન સ્વદેશી અને આત્મનિર્ભરતાનો અપાશે સંદેશ। દાદા ભગવાનની 118મી જન્મજયંતિ ઉજવણી પ્રસંગે મોરબીમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી। મુખ્યમંત્રીએ આરતી અને આશીર્વચનનો લીધો લાભ। કાર્યક્રમમાં જોવા જેવી દુનિયા અંતર્ગત વિવિધ થીમ સાથેના લાઈવ પ્રોગ્રામ લોકોમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર। બિહારમાં પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ આજે થશે શાંત। સાંજે 5 વાગ્યા પછી મતદારો કરશે ડોર ટુ ડોર કેમ્પિંગ। 6 નવેમ્બરે 18 જિલ્લાની 121 વિધાનસભા બેઠકો પર થશે મતદાન। 14 નવેમ્બરે આવશે પરિણામ। બિહાર ચૂંટણી રણમાં દિગ્ગજ નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી NDAના મહિલા કાર્યકરો સાથે કરશે સંવાદ, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દરભંગાની જનસભામાં લોકોને જંગલરાજને તિલાંજલિ આપવા મતદાન કરવા કરી અપીલ। મહાગઠબંધનના રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ સહિત અખિલેશ યાદવ મતદારોને રીઝવવા મેદાને। ઉત્તર પ્રદેશના બારાબાંકીમાં ગમખ્વાર અકસ્માત। કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં 8 લોકોના મૃત્યુ। એક જ પરિવારના હતા તમામ લોકો। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 64 તાલુકામાં વરસાદ। કચ્છના અંજારમાં સૌથી વધુ 3.25 ઇંચ વરસાદ, તો વડોદરાના કરજણમાં 2 ઇંચ, ભાવનગરના ઘોઘામાં 1.25 ઇંચ વરસાદ। આજે ગીર સોમનાથ, અમરેલી, આણંદ, વડોદરા, નર્મદામાં છૂટાછવાયા વરસાદની આગાહી। 24 કલાક બાદ ઘટશે વરસાદનું જોર। અમેરિકામાં શટડાઉનની માઠી અસર। હવાઈ સેવાઓ ખોરવાતા 32 લાખ યાત્રીઓ પ્રભાવિત। 35 દિવસ પર પહોંચ્યું શટડાઉન। પાછલા રેકોર્ડ શટડાઉનની થઈ બરાબરી।